નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો, સૌથી પહેલાં સમાચારમાં વાત કરીએ તો ગુજરાત કેબિનેટની મોટી બેઠક બાદ રાજ્ય સરકારે 17 નવા તાલુકા બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી, જેમાં વહીવટી સુવિધા અને લોકહિત માટે નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્થાનિક ચૂંટણી પહેલાં ફેરફારનો સીધો પ્રભાવ દેખાવાની શક્યતા છે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે જાહેરાત કરી છે કે 7 ઓક્ટોબરથી ગિફ્ટ સિટીમાંથી અમેરિકન ડોલર ક્લિયરન્સ સેવા શરૂ થશે, જેથી આ નિર્ણયથી ગુજરાતને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે વધુ મજબૂત કરશે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના 10 દરિયાકાંઠા પર મોટા પાયે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન 51,000 કિલો કરતાં વધુ કચરો દૂર કરવામાં આવ્યો, જેના કારણે ડિજિટલ કનેક્ટિવિટીમાં ગુજરાત દેશના અગ્રેસર રાજ્યોમાં સામેલ થયું છે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં ગુજરાતે ટેલિકોમ ક્ષેત્રે મોટો વધારો કર્યો છે. આ દરમિયાન 17 લાખ નવા મોબાઈલ ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર જોડાયા છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો NIRF રેન્કિંગ 2025 જાહેરાત થઈ ગઈ છે. તેમાં IIM અમદાવાદ ફરીથી ટોચના સ્થાન પર રહ્યું છે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની બિસ્માર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 2609 કરોડ ફાળવ્યા છે. આથી 1258 ગ્રામ્ય માર્ગોને નવીનીકરણ અને સુધારશે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ઉધના બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ 27 સપ્ટેમ્બરે શરૂ થશે. આ નવી ટ્રેનથી સુરત અને ઓડિશા સહિતના શહેરોને સીધી કનેક્ટિવિટી મળશે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી શેરમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં કંપનીએ અન્ય પ્રતિસ્પર્ધી તુલનામાં સારો દેખાવ કર્યો. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની આ જીતથી ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકન તેલ ગેસના ઊંચા ભાવને લઈને રશિયાએ ટ્રમ્પને કડક જવાબ આપ્યો છે. તો બીજી બાજુ ઈરાનના સુપ્રીમ લીડરે અમેરિકાને જુઠ્ઠું બોલતો દેશ કહીને સીધો પ્રહાર કર્યો છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત હવામાન લઈને સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું હવે થોડા દિવસોનું મહેમાન છે. 27 સપ્ટેમ્બર આસપાસ રાજ્યમાં મેઘગર્જના સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ રાજકીય સમાચાર વિશે વાત કરીએ તો બિહારની ચૂંટણીને લઈને લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વીની યાદવે મુશ્કેલીમાં આવી શકે છે. IRCTC કૌભાંડમાં કોર્ટ આરોપ નક્કી કરશે. ગુજરાતના ભાજપમાંથી અસંતોષના સ્વર ઉઠી રહ્યા છે. ઘણા નેતાઓએ રાજીનામા આપ્યા છે. ત્યારબાદ વિજ્ઞાન તકનીકી સમાચાર વિશે વાત કરીએ તો ભારતે પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સફળતાથી દેશની સૈન્ય તાકાતમાં મોટો વધારો થયો છે. ત્યારબાદ શિક્ષણ સમાચાર વિશે વાત કરીએ તો CBSE બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે. 15 જુલાઈ 2026થી પરીક્ષા દેશ અને વિદેશમાં લેવામાં આવશે.